નાનો માણસ છું, નાના પરિવારમાંથી આવું છું. મારી હેસિયત કરતાં મને વધારે મળેલું છે. મારા લોકોએ મને, મારા આદિવાસી સમાજે મને ધારાસભ્ય બનાવ્યો છે અને એના માટે હું લડું છું. મારે કોઈ મુખ્યમંત્રી કે કોઈ મસીહા બસિયા નથી બનવું, પણ મારા જેવા ભૂતકાળમાં કેટલાય મોટા મોટા નેતાઓ આવીને જતા રહ્યા પણ આદિવાસી સમાજ માટે કંઈ જ કરી નથી ગયા. એટલા માટે જ અમે મુહિમ લીધી છે અને ગાઢ બાંધી છે કે અમે અમારા આદિવાસી સમાજના સ્વાયત્ત રાજ માટે લડીશું. અમે અમારા સંવિધાનમાં અમારું પ્રાવધાન અનુસૂચિ 5 અને પૈસા એક્ટ માટે અમે લડીશું. જળ જંગલ જમીન પરના આદિવાસીઓના અધિકારોને જે લોકો હનન કરશે એની સામે અમે લડીશું. અમે આટલી બધી રેવન્યુ જનરેટ કરતા હોય, અમે અમારો અહીંનું પાણી આપતા હોય, અહીંનું લિગ્નાઇટ કોલસો દેશના વિકાસમાં જતો હોય, અહીંની રેતી અહીંથી આખા દેશમાં જતી હોય, અહીંયાથી યુરેનિયમ આખા દેશમાં જતું હોય અને અબજો રૂપિયાની રોયલ્ટી અમે સરકારમાં જનરેટ કરતા હોય ને અમારા વિકાસ માટે અમારે ભીખ માંગવી પડે એવું શાસન અમને નથી જોઈતું, એવી આઝાદી અમને નથી જોઈતી. અમને અમારો સ્વાયત્ત રાજ જોઈએ, જેમાં આદિવાસી સ્વતંત્ર હોય, પોતાનો પાવર હોય અને પોતાની ગ્રામ સભા થકી શાસન ચાલે, પોતાના ગામમાં પોતાનું રાજ, એવું રાજ અમને સ્વાયત્ત રાજ જોઈએ છે. એટલા માટે અમે ભીલ પ્રદેશની માંગણી કરીએ છીએ. અમે આજે આમ આદમી પાર્ટીમાં છે, અમે એકલાથી આ શક્ય નથી બનવાનું. આવનારા દિવસોમાં અમારા વિપક્ષમાં જે શાસક પક્ષમાં ભાજપના જેટલા પણ લોકો અનામત બેઠકો પરથી ચૂંટાયા હોય, એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, તમામ લોકોને, ધારાસભ્યને અને સાંસદશ્રીઓને પણ અમે મળવાના છે. ચારેય રાજ્યોના લોકોને એક મંચ પર લાવવા માટે જ અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચો બનાવ્યો છે. એ મોરચા અંતર્ગત આવનારા ભવિષ્યમાં અમે રાષ્ટ્રપતિશ્રીને પણ મળવાના છે અને સંવિધાનમાં પ્રાવધાન છે, અલગ રાજ્ય બનાવવા માટેનું સંવિધાન પર પાવર છે, સંસદ પર પાવર છે અને રાષ્ટ્રપતિ ધારે તો અલગ રાજ્ય બની શકે છે. એમાં કોઈ મોટી નવાઈની વાત નથી. તમે જોયું આજે અમે ભરૂચ જિલ્લો અમારો હતો, એમાંથી નર્મદા છૂટો પડ્યો તો અમને બધાને ફાયદો થયો છે. આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું તો એમને ફાયદો થયો. આજે પંચમહાલમાંથી મહીસાગર છૂટું પડ્યું તો વહીવટ સુચારો થાય છે. એટલા જ માટે અમે કહીએ છીએ, જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું, છત્તીસગઢ બન્યું, ઓડિશા બન્યું, મણિપુર બન્યું. એવી જ રીતે અમને ભીલોને આબાદી તમારો ભીલ પ્રદેશ આપી દો, અમારા લોકોનો વિકાસ અમે કરી લઈશું.